ગત તારીખ 24/2/2026 રોજ લીંબડી વિસ્તારની અંદર એક બનાવ બાબતેની એમએલસી આવેલી છે. આ એમએલસીની અંદર જે ફરિયાદ કરનાર જે છે માયાબેન રાજુભાઈ નિશાંત, એ પોતે રાજકોટથી એક પ્રાઇવેટ લક્ઝરીમાં ત્યાંથી બેઠા હતા અને લીંબડી ખાતે એમના એમએલસીમાં લખાવ્યા મુજબ બસની અંદર ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા એમની સાથે છેડતી કરવામાં આવી અને ત્યારબાદ જે છે એ એમને ધક્કા મારી અને ગાડીમાંથી લીંબડી રોડ ઉપર, હાઈવે ઉપર એમને ઉતારી અને ત્યાંથી એ લોકો જતા રહેલા હતા. આ ઘટનાના ભાગરૂપે આ બેનને માથાના ભાગે નાની મોટી ઈજાઓ થયેલી હતી અને તેની પ્રાથમિક જે સારવાર જે છે એ લીંબડી ખાતે લઈ અને ત્યારબાદ તેઓ જે છે પોતે રાજકોટ વધુ સારવાર માટે ગયેલા હતા અને ત્યાંથી એમણે આ જે બનાવની હકીકત જે છે એ એમએલસી મારફતે અહીંયા મોકલી આપેલી હતી. હાલ જે છે લીંબડી પોલીસ જે છે આ એમએલસીના આધારે તેમનું નિવેદન નોંધવા માટે થઈ અને ફરિયાદ દાખલ કરવા બાબતેની તજવીજ જે છે એ કરી રહી છે અને ખરેખર શું બનાવ બનેલો છે અને કઈ ગાડી હતી અને કોણ આમાં જે જવાબદાર વ્યક્તિઓ છે તે બાબતની હાલ જે તપાસ જે છે એ ચાલુ હશે.